તો બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જામનગરમાં અને ઉપરવાસમાં વરસાદ ખૂબ વરસ્યો છે। ફુલઝર ડેમમાં વીજળી પડી હતી। ગઈકાલના દ્રશ્યો છે કે જ્યાં વીજળી પડવાના કારણે ખૂબ જ મોટો અવાજ આવ્યો। જો કે હાલ જે જાણકારી મળી છે તે મુજબ ડેમમાં કોઈ નુકસાનીના સમાચાર પ્રાપ્ત નથી થયા, કોઈ જાનહાનિ પણ નથી થઈ વીજળી પડવાની આ ઘટનાના કારણે। આ તરફ જામનગરનો બાલમડી ડેમ પણ આપ જોઈ શકો છો કે જ્યાં પણ સતત નવા નીર આવી રહ્યા છે અને હજી પણ ડેમમાં નવા નીરની આવક થઈ છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે। નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જામનગરમાં અને ઉપરવાસમાં વરસાદ ખૂબ વરસ્યો છે। ફુલઝર ડેમમાં વીજળી પડી હતી। ગઈકાલના દ્રશ્યો છે કે જ્યાં વીજળી પડવાના કારણે ખૂબ જ મોટો અવાજ આવ્યો। જો કે હાલ જે જાણકારી મળી છે તે મુજબ ડેમમાં કોઈ નુકસાનીના સમાચાર પ્રાપ્ત નથી થયા, કોઈ જાનહાનિ પણ નથી થઈ વીજળી પડવાની આ ઘટનાના કારણે। આ તરફ જામનગરનો બાલમડી ડેમ પણ આપ જોઈ શકો છો કે જ્યાં પણ સતત નવા નીર આવી રહ્યા છે અને હજી પણ ડેમમાં નવા નીરની આવક થઈ છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે। નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે।